टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની મત ગણતરી અત્યારે ચાલી રહી છે। બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે। કડીમાં બીજેપી અને કોંગ્રેસ સાથે ટક્કરની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની મત ગણતરીઓને લઈને વિગતો સામે આવી રહી છે, અપડેટ આવી રહી છે। બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે। વિસાવદરમાં 6 રાઉન્ડ અંતે 411 મતથી અત્યારે બીજેપી આગળ ચાલી રહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જ્યારે કડીમાં 6 રાઉન્ડના અંતે 11,957 મતોથી બીજેપી અત્યારે આગળ ચાલી રહી છે। બંને જગ્યા પર અત્યારે બીજેપી આગળ છે। વિસાવદરમાં કોંગ્રેસ ત્રીજા નંબર ઉપર છે। આમ આદમી પાર્ટી કોંગ્રેસે ટક્કર આપતી હોય તેવી સ્થિતિ છે। આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે અહીંયા સીધી ટક્કરને લઈને અપડેટ આવી રહી છે। સામે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની મતગણતરીને લઈને આંકડા મતગણતરીની શરૂઆત થયાને 2 કલાક જેટલો સમય વીતી ગયો છે અને તે બાદ આંકડા સામે આવી રહ્યા છે। બીજેપી, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે। વિસાવદરમાં 6 રાઉન્ડના અંતે 411 મતોથી બીજેપી અત્યારે આગળ જોવા મળી રહી છે। આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક પણ લાવી શકે છે। આ બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી। કડીમાં 57.90% અને વિસાવદરમાં 56.82% મતદાન થયું હતું। અત્યારે હાલ મતગણતરી ચાલી રહી છે। અપડેટ્સ સામે જે આવી રહી છે, કડીથી 6 રાઉન્ડના અંતે ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે, લગભગ 12,000 મતોથી આગળ ચાલી રહ્યું હોવાનો જે આંકડો છે। વિસાવદરમાં 6 રાઉન્ડના અંતે ભાજપની લીડમાં ઘટાડો છે, સામાન્ય 411 હાલ લીડ થઈ છે। ભાજપ 19,515, આમ આદમી પાર્ટી 19,104 અને કોંગ્રેસ 1,800 મતથી અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। અને આ જ અંગે આપણે ચર્ચા કરીએ। મારી સાથે અત્યારે ગેસ્ટ પણ ઉપસ્થિત છે સ્ટુડિયોમાંથી। નાગજી દેસાઈ, કોંગ્રેસ પ્રવક્તા, અને બીજેપી પ્રવક્તા ધવલ આચાર્ય પણ મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે। આ બંને મહેમાનોનું સ્વાગત છે। ધવલભાઈ, શરૂઆતી આંકડા આવી રહ્યા છે। પહેલાં તો શરૂઆતી આંકડા બદલ પણ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ કે અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે, પરંતુ અહીંયા વિસાવદરમાં લીડ ભાજપની ઘટતી પણ હવે સામે આવી રહી છે। શું કહેશો પરિણામો પર? જી, જનતા જનાર્દનનો સાથ છે અને એમના આશીર્વાદ છે, અને ચૂંટણી એ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યક્રમ છે, જેમ અમારા માટે અન્ય કાર્યક્રમ હોતા હોય છે। અમારી પાર્ટી હર હંમેશ સંગઠનાત્મક, રચનાત્મક, આંદોલનાત્મક તમામ પ્રકારના કાર્યો જે કંઈ પણ રાષ્ટ્રહિત માટે કરવાનું થતું હોય છે એ કરતી હોય છે, અને 24/7 અમારો કાર્યકર્તા ઉપસ્થિત હોય છે, જનતાની વચ્ચે હોય છે, કોઈને કોઈ કાર્યક્રમોની લઈને વચ્ચે હોય છે। અમારી પાર્ટી આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જે કંઈ પણ અંત્યોદયના વિચારને વરેલી પાર્ટી છે, એટલે જ આજે શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરીને અને આપણે જે આ કાશ્મીરમાં જઈ શકીએ છીએ એ એટલે જ જઈ શકીએ છીએ। એક દેશ મેં 2 પ્રધાન 2 નિશાન નહીં ચલેંગેનો નારો આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જીજીએ જે તે સમયે આપ્યો હતો, એ સી રીતે ભૂલી શકાય? અને આજના દિને તો ન જ ભૂલી શકવાના હોય। આજે એમનો બલિદાન દિવસ છે, અને માટે જ રાષ્ટ્રવાદ એ સર્વપ્રથમ અને પ્રથમ અમારી પ્રાયોરિટી રહેશે, અને એ જ પ્રાયોરિટીના કારણે આદરણીય અટલજીના એ વાક્યને આજે સાર્થક કરીએ છીએ કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખીલેગા। અને આજે ત્રીજી ટર્મ આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થયા છે, અને એ ત્રીજી ટર્મમાં 1 વર્ષ અને આમ ટોટલ જોવા જઈએ તો 11 વર્ષનો જે આ અમૃતકાળ પરિપૂર્ણ થયો છે હમણાં જ, અને એની અનેક સિદ્ધિઓ છે, અને એ સિદ્ધિઓના પરિણામ સ્વરૂપે જ આ જનતા જનાર્દનનો અમને સાથ છે, સહકાર છે। પછી એ કડી હોય, વિસાવદર હોય કે દેશનો કોઈ પણ ખૂણો હોય, કાશ્મીરમાં પણ સૌથી ઊંચો વિશ્વનો હમણાં જ એક બ્રિજનું લોકાર્પણ થયું, વંદે ભારત ટ્રેનો આપવામાં આવી। જે તે સમયે નરેન્દ્રભાઈ શાસનમાં હતા ત્યારે
એમની શરૂઆત કરવામાં થઈ હતી 2014 ધવલભાઈ આપને અટકાવી રહીશું, પણ એક વાત અહીંયા મહત્વની છે કે આ સ્થાનિક ચૂંટણી હતી, આપણે સ્થાનિક મુદ્દા પર વાત કરવાની હતી, નેશનલ મુદ્દા પર નહીં. આપણે સ્થાનિક પ્રશ્નોને લઈને વાત કરીએ અત્યારે, તો જે સ્થાનિક મુદ્દા હતા એને સમજવાની જરૂર હતી અને પછી કામ કરવાની જરૂર હતી, અને પ્રજાએ એને લઈને અત્યારે વિશ્વાસ પણ મૂક્યો છે. શરૂઆતી આંકડા તો એવું જ કહી રહ્યા છે. હવે પ્રજાના વિશ્વાસ તમારે આગળ ધપાવવાનો છે, જ્યાં જ્યાં જે કામો બાકી છે તે કરવાના છે. કડીના જે કંઈ પણ ઔદ્યોગિક એકમો છે આજે વિશ્વ ફલક પર નામના મેળવી રહ્યા છે. કડીના ઉદ્યોગ સાહસિકો આજે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે. કડી એ કેવા પ્રકારનું ગામડું હતું અને અત્યારે કયા પ્રકારનું એક વૈશ્વિક લેવલે એ ઉજાગર થઈ અને ઉડીને આંખે વળગે એ પ્રકારનું દૈદીપ્યમાન શહેર આજે થઈ રહ્યું છે. તો એના માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે. અને હું તો કહું તળિયાથી લઈને નળિયા સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને સરકાર છે. અને એનું પ્રજાની તકલીફો અને પ્રજાના હર હંમેશ જેને કહેવાય કે પડખે ઊભી રહેવાની જે વૃત્તિ છે અને એ ધગશના કારણે આજે કડીની જનતા જનાર્દન હોય કે વિસાવદરની જનતા હોય અમને ચૂંટી રહી છે, અમને મત રૂપે આશીર્વાદ આપી રહી છે. કડીમાં જે કંઈ પણ ઉદ્યોગો છે, કડીના જે ગામડાઓ જોડે રસ્તાઓ છે એ પણ માખણ જેવા છે. અને કડીના નેશનલ હાઈવે સાથેના જે કંઈ પણ કનેક્ટિવિટી છે એ ખૂબ સારા રોડ રસ્તાઓનું નિર્માણ થયું છે, ઔદ્યોગિક એકમોનું નિર્માણ થયું છે. અમદાવાદથી કડી અને કડીથી મહેસાણા જવામાં જે તે સમયે કેટલી તકલીફો પડતી હતી અને આજે આપણે કેટલા સરળતાથી સારી રીતે અંદરના રસ્તા લઈને પણ એટલી જ સ્પીડમાં જઈ શકીએ છીએ અને હાઈવે પકડીને પણ એટલી જ સારી રીતે જઈ શકીએ છીએ. એ આપ પણ અનુભવો છો, હું પણ અનુભવું છું અને જનતા જનાર્દનનો પણ આ જ અનુભવ છે. માટે જ કડીની જનતા આપણને વોટ આપી રહી છે અમને અને અમને જીતાડી રહી છે. અને કડીમાં અમારા દિગ્ગજ નેતા એવા નીતિનભાઈનું ખૂબ વર્ષો જૂનું ખેડાણ છે. એવી જ રીતે વિસાવદર એ અમારા ભીષ્મ પિતામાં કહી શકાય એવા આદરણીય કેશુ બાપાનું ત્યાં ખૂબ મોટું યોગદાન છે. પાર્ટીમાં ખૂબ મોટું યોગદાન પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓનું છે અને દરેકે દરેક બૂથનું મેનેજમેન્ટ અમારું, પેજ પ્રમુખોની અમારી જે ફોજ છે અને દેવતુલ્ય કાર્યકર્તાની જે અમારી જે કાર્યકર્તાઓની જે સંગઠન પ્રત્યેની નીતિ રીતિ અને સંગઠનમાં ઓતપ્રોત રહે અને સંગઠનને વરેલો કાર્યકર્તા આજે જનતા જનાર્દનનો પ્રેમ જીતવામાં સમર્થ થયો છે. માટે આ પરિણામ અમને પ્રાપ્ત થઈ રહ્યા છે. માટે આજે અમારી સરકાર ઉપર પણ છે, રાજ્ય સરકારમાં પણ છે અને નીચે પણ છે. ઠીક છે, હવે કોંગ્રેસ પ્રવક્તા પાસેથી આપણે જવાબ મેળવીએ. નાગજીભાઈ, અહીંયા અત્યારે આત્મચિંતન કરવાનો સમય હતો અને ક્યાંક આ પરિણામ જો થોડાક બદલાયા હોત તો કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાત એવી આશા હતી, પણ એ આશા પર પણ પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. કડીમાં 13,000 પ્લસ મતોથી અત્યારે ભાજપ આગળ છે અને વિસાવદરમાં ભાજપ પાસે 19,000 પ્લસ છે, આમ આદમી પાર્ટી પાસે પણ 19,000 પ્લસ છે, પણ કોંગ્રેસ પાસે માત્ર 1,800 મત જ છે. તો આ અહીંયા કેટલું મોટું અહીંયા ડાઉનફોલ કહી શકાય? જો બેન, તમે પહેલાં તો સૌથી સારું કામ એ કર્યું કે ભાજપના ધવલભાઈને પાછા અમદાવાદ લઈ આવ્યા, ગુજરાત લઈ આવ્યા. એ ક્યાંય ઉત્તર પ્રદેશના કાશ્મીર પહોંચી ગયા હતા. એ તમે સારું કાર્ય કર્યું, કેમ કે એ ડિબેટની કડી અને વિધાનસભાની હતી ને એમને સામર્થ્ય મુખર્જી સાહેબને પેલા સાહેબને ભાજપના ગાણા ગાયા. ક્યાંય એમના મોઢેથી એવી વાત આવી કે કડી અને વિસાવદરની પ્રજા માટે અમે આ કાર્ય કરીશું એવી? આ ભારતીય જનતા પાર્ટીના નીતિના કારણે જ આ પાર્ટી ગમે ત્યારે ગમે તે ઘડીએ 5-25 વર્ષે બી આ પાર્ટી ખતમ થઈ જવાની. કેમ કે એટલા માટે ખાલી વાતો અને એ બી જુઠ્ઠી વાતો. ધવલભાઈ કહેતા હતા ઔદ્યોગિક વિસ્તાર કડી કલોલ, એમને પૂછજો કે આ ઔદ્યોગિક વિસ્તાર જાહેર કોને કર્યો, કોના શાસનમાં થયો? કડી કલોલ કોંગ્રેસના શાસનમાં ઔદ્યોગિક વિસ્તાર, ફેક્ટરીઓ આવી, ત્યાં રોજગારી કોંગ્રેસે ઊભી કરી. ધવલભાઈને ખબર જ નથી. કદાચ પૂછજો તમે બીજી વખત એમનો નંબર આવે તો કે તમને ખબર છે કે કડી કલોલને દરજ્જો કોને આપ્યો ઔદ્યોગિક વિસ્તારોનો? એ કોંગ્રેસે આપેલો છે. આજે કડી કલોલની પ્રજા હોય કે ગુજરાતની પ્રજા હોય, સાચી વાતને ડિબેટમાં જ્યારે તમારા જેવા બેઠા હોય, આજે ન્યૂઝ કેપિટલ જેવી ચેનલ હોય, દર્શકો જોતા હોય ને આપણે ખોટું બોલીએ ને પ્રજા નથી ગમતું. હાર જીત તો એક પ્રક્રિયા છે, હાર જીત ચાલ્યા કરતી હોય છે. વાત રહી કોંગ્રેસ પક્ષની, તો કોંગ્રેસ પક્ષ ક્યારે પણ જુઠ્ઠાણાનો સહારો નથી લેતું. ચૂંટણીમાં હાર અમને સ્વીકાર છે, પણ ખોટા વચનો આપીને પ્રજાને ગુમરાહ કરવું એ કોંગ્રેસની વિચારધારા નથી. આજે શક્તિસિંહ ગોહિલ હોય કે અમિતભાઈ ચાવડા હોય, એક પણ ભાષણ એવું નહીં કર્યું હોય કે લોભામણું હોય. ભારતીય જનતા પાર્ટી લોભામણી વાતો કરીને પ્રજાને છેતરી જાય, ચૂંટણી જીતી જાય એ વસ્તુ અલગ છે.
એમને કેશુભાઈની વાત કરી, અમારા આદરણીય કહેતા હતા. તમારા આદરણીયની હાલત તમે શું કરી હતી કેશુભાઈની એ મારે કહેવાની જરૂર નથી. આદરણીય હોય એને તો જીવે ત્યાં સુધી એના પગમાં ચરણોમાં સ્પર્શ કરવા પડે. શામળજી મુખર્જી સાહેબને તમે પગમાં સ્પર્શ કરો તો એ જ તમારા કેશુભાઈ પણ હતા, ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારા. એમને શું દશા કરી છેલ્લા 15-20 વર્ષ. અને ન કહેવું જોઈએ મારે, પણ કેશુભાઈને ભારતીય જનતા પાર્ટીમાંથી વન ટાઈપ હકાલપટ્ટી થઈ ગયેલા આગેવાન પણ કહી શકાય. ભલે એને પક્ષ નહોતો છોડ્યો, પણ 15-20 વર્ષ એમને શાસનમાંથી હટાવી દીધા. અને જે એમની સ્થિતિ કરી હતી એ ગુજરાતની પ્રજાને ન્યૂઝ કેપિટલના દર્શકો સારી રીતે જાણે છે. વાત કરીએ ચૂંટણી હાલની વિસાવદર અને કડીની, તો ચોક્કસપણે હું આપના માધ્યમથી કહું કે આજે અડધી મતગણતરી થઈ છે, અડધી બાકી છે. ચોક્કસપણે કોંગ્રેસ આ બંને સીટો ઉપર વિજય મેળવશે. વિશ્વાસ સારો છે નાગજીભાઈ આપનો, પરંતુ જે રીતના આંકડા આવી રહ્યા છે આ સીધા 10,000નો ફરક છે. તમે 200-300નો ફરક હોય તો આપણે સમજી શકીએ કે હજી આગળ પાછળ થવાની શક્યતા છે. પરંતુ અને સાથે મારો સવાલ એવો પણ છે કે આમ આદમી પાર્ટી જે ત્રીજો પક્ષ ગુજરાતમાં આવવાની વાત હતી એ ક્યાંક હવે આવતો જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ સાવ પાછળ ધકેલાઈ ગઈ છે. તમારા રાષ્ટ્રીય પ્રવક્તા પણ આવે છે, બેઠકો પણ થાય છે, આત્મચિંતન પણ થાય છે, શિખામણો પણ આપવામાં આવે છે, પણ છતાંય જે પરિણામ લાવવાની વાત હતી એમાં ફરી એકવાર કોંગ્રેસ ફેલ થઈ. જો ક્યાંક વ્યક્તિગત કારણ આગળ પાછળ કરતા હોય ઉમેદવાર તરીકે 125 સીટોમાં ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ગઈ હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી નહીં, ત્રીજો પક્ષ ચાલતો જ નથી. તો પણ અત્યારે આગળ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ કરતા તો આગળ છે. ક્યાંક વ્યક્તિગત બાબત આવી જાય, કોઈ જ્ઞાતિ સમીકરણ આવી જાય, કોઈ વ્યક્તિગત આવી જાય, ક્યાંક બીજાનો વિરોધ આવી જાય. અને વાત રહી વિસાવદરમાં, તો ધવલભાઈને પૂછજો કઈ સાલમાં તમે ત્યાં જીત્યા હતા વિસાવદરની ચૂંટણી, એમને યાદ હોય તો પૂછજો. ભાજપ જીતી જ નથી ક્યારેય, અને હજી 400-500 મતથી આગળ પાછળ બધું ચાલી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં કઈ સાલમાં જીતી હતી કદાચ ધવલભાઈને પણ નહીં ખબર હોય. ભાજપ જીતતું જ નથી. વાત રહી કડી કલોલની, તો કડી કલોલ તો વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત રીતે કોંગ્રેસને સપોર્ટ કરતો તાલુકો આવેલો છે. કારણ કે કોંગ્રેસે ત્યાં આગળ રોજગારી આપી છે અને અન રેકર્ડ આપી છે. ભાજપને બણકા ફૂકી નથી આપી નેનોની જેમ કે અમે નેનો લાયા. નેનોની શું હાલત છે જુઓ તમે, રોડ ઉપર એક નેનો દેખાતી નથી. 90 રૂપિયાની જમીન સરકારે આપી દીધી. જ્યારે કોંગ્રેસે તો સાબિત કરી બતાવ્યું છે કે કંઈક પ્રજા માટે અમે કરી બતાવ્યું છે. ધવલભાઈ, ઘણા બધા આક્ષેપો છે. અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસાવદરમાં ભાજપ ક્યારે આવી હતી તે ખબર નથી. ત્યારે વિસાવદરમાં લગભગ 985 મતોથી તો આગળ ભાજપ જોવા મળી જ રહી છે. શું કહેશો આપ? અને સૌથી મોટી વાત કે ચેલેન્જ તો બંને પક્ષ સામે હતું ભાજપને કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, પણ જે રીતે આમ આદમી પાર્ટી પણ આગળ આવી રહી છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માફ કરશો, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે 1000 મતોનો જ ફરક છે, પણ કાંટાની ટક્કર આમ આદમી પાર્ટી ચોક્કસથી આપને આપી રહી છે. જી ચોક્કસપણે, એટલે જ તો કહું છું કે ભારતીય જનતા પાર્ટી ખોવાઈ જશે, પૂરી થઈ જશે એ પ્રકારનું એ શેખ ચલ્લીની જેમ આ પ્રકારના સ્ટેટમેન્ટ ઓન એર કેમેરાની સામે કરી શકે છે. અને એમને એમની પાર્ટીએ શીખવાડ્યું હશે. અમારે કોઈને ક્યાંય પતાવવાના રહેતા નથી, અમારે તો અમારો વિકાસ કરવાનો છે. અને માટે જ હું ફરીથી આપની ચેનલના માધ્યમથી ડંકાની ચોટ પર કહું છું કે જે તે સમયે અમે 2 સીટ પર હતા ને આજે અમારી પાર્ટી ત્રીજી ટર્મ સત્તા પર છે. અને બીજું કે હું ક્યાંય પણ હોઉં, કોઈ પણ ખૂણામાં હોઉં, તો એ મારો દેશ છે, મારું રાષ્ટ્ર છે. એટલે મારે દરેક વાતની ચિંતા કરવાની હોય. ભલે હું અમદાવાદમાં હોઉં, પણ પહેલગામ પર જે હુમલો થયો એની પણ ચિંતા કરવી પડે, અને કેરલામાં જે કંઈ પણ થઈ રહ્યું છે એની પણ ચિંતા કરવી પડે. એટલે તમે જે વાત કરો છો, અને બીજું કડીમાં આટલા સારા ઉદ્યોગો મળ્યા, એ ઉદ્યોગોને ટકાવી રાખવાનું કામ, એ ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ, નવા ઉદ્યોગ સાહસિકોને એડ કર્યા, એ કઈ સરકારે કર્યા? જ્યારે મનમોહન સિંઘે સત્તા છોડી ત્યારે 11મી મહાસત્તા જેવું કંઈક હતું. અત્યારે આ 4થી મહાસત્તા બની ગઈ. એ રાતોરાત તો બની નથી ગઈ કે મેં પેનથી નથી લખી નાખ્યું. ઇન્ટરનેશનલ આંકડાઓ છે, આપણી સામે છે જ. અને કદાચ અહીંયા રહેતા હશે તો એ જોતા હશે કે માત્ર 4 શહેરોમાં મેટ્રો હતી, આજે 20 શહેરોથી પણ વધારે મેટ્રો છે. એમને એમ તો આવી નથી ને. બિલકુલ ધવલભાઈ, નાગજીભાઈ કે કહેવા માંગે છે, એમને જવાબ આપવા માંગે છે. નથી આપી રહી, માત્ર ઢાલા વચનો અમારી પાર્ટી નથી આપી રહી. અને એનાથી વધારે કહું બેન, હા, ડંકાની ચોટ પર કહું,
કડી અને વિસાવદર આ બંને જગ્યાએ અનુક્રમે 297 ને 294 બૂથ, આ 294 બૂથમાં અમારા દરેકે દરેક જગ્યાએ અમારો મતદાન એજન્ટ અંદર હાજર, મતદાન રિલીવર એજન્ટ બહાર, સાથે 1 બૂથ 10 યુથની અમારી જે કંઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓની એક જેને કહેવાય કે દેવતુલ્ય દેવ દુર્લભ કાર્યકર્તાઓની ફોજ, અને એ કાર્યકર્તા મતદાતાને ઘરેથી મતદાન કેન્દ્ર સુધી લાવવામાં સફળ રહ્યો. માટે આજે અમે આ જીતનો દાવો આપની ચેનલના માધ્યમથી આપની સામે અમે કરી શકીએ છીએ અને જનતા જનાર્દનનો પ્રેમ મેળવી શકીએ છીએ. જો નાગજીભાઈ સાબિત કરી આપે, નાગજીભાઈ સાબિત કરી આપે કે 294 જગ્યાએ અનુક્રમે બંને સીટોમાં એમના બૂથ એજન્ટ હોય તો હું અબગડી સંન્યાસ લઈ લઉં. રાજનીતિમાંથી અબગડી સંન્યાસ લઈ લઉં. ધવલભાઈ, હવે મારો વારો છે. ધવલભાઈને મને એમ લાગે છે કે કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામોની મગજ ઉપર વાત વધારે લઈ લીધી છે અને જે ડિબેટ કેપિટલે ગોઠવી છે એ ભૂલીને ક્યાંક ડિબેટના અવળા રસ્તે લઈ જાય છે. હવે દેશભક્તિને અને ભાજપનો શું લેવા દેવા મને એ નહીં ખબર પડતી. જે લોકો અંગ્રેજોની ચાપલૂસી કરતા હતા, અને કોંગ્રેસના તો જગ જાહેર છે કે ઇન્દિરાજીએ, ગાંધીજીએ, રાજીવજીએ બલિદાનો આપ્યા, એ પાર્ટી છે દેશભક્તિની વાત કરી શકે. આ લોકોનો નખે ઉખડ્યો નથી ભાજપવાળાનો. અને ભાજપવાળા જ્યારે ખરાખરીનો લડાઈ ચાલતી ત્યારે અંગ્રેજોની ચાપલૂસી કરતા હતા, એ દેશભક્તિ આપણાને શીખવાડશે, ગુજરાતની ને ભારતની પ્રજાને શીખવાડશે. એટલે આ લોકોનું મારું કહેવાનું બેન એ છે કે ડિબેટ કયા મુદ્દે છે અને ક્યાંક ભટકાવી રહ્યા છે ડિબેટને, એ લોકોને હાર સહન થતી નથી. આજે તમે જુઓ તો વિસાવદરમાં મેં પૂછ્યો એનો જવાબ નથી એમની પાસે. કડીના ઉદ્યોગોની વાત એમને 50% તો સ્વીકારી કે અમે એમને કોંગ્રેસે આપ્યું ને અમે વિકસાવ્યું. અરે ભાઈ, તમે કઈ વેપારીને ઘરે પૈસા આપવા જાઓ તો તમે દુકાનદારને પૈસા આપીને વિકસાવો છો? એ તો એની મહેનતથી, બાપદાદાની જમીનો, બાપદાદાને પેઢીથી એ લોકો આગળ આવી રહ્યા છે. કોંગ્રેસે કંઈ કર્યું એ નવાઈ નથી કરી. કોંગ્રેસે તો પ્રજાના હિત માટે ઔદ્યોગિક વિસ્તાર આપ્યો કડી કલોલને, એમાં અમે કંઈ નવાઈ નથી કરી. અમારે તો કડી કલોલ નહીં, અમે ગુજરાતને ભારતની પ્રજા માટે શું આપી શકીએ? ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી દેશની પ્રજાને કોઈ આર્થિક સહાય કરી નથી. માત્ર ભ્રામક પ્રચાર કરીને બેના ચૂંટણી જીતવાની વાતો હોય છે. એટલે જે સમગ્ર ગુજરાતનો જે વિકાસ થયો છે એ આપણે નથી દેખાતો. જો ગુજરાત વિશ્વ ફલક ઉપર અત્યારે મને એમ કહો કે ગુજરાતનો વિકાસ ભાજપે કર્યો કોંગ્રેસે? ભાજપે તો કશું થીગડા માર્યા છે ને. કોંગ્રેસે રોડ રસ્તા બનાવ્યા, ફેક્ટરીઓ કોંગ્રેસ લાવી, તમામ વસ્તુ કોંગ્રેસ લાવી. ભાજપે શું કર્યું છે એ મોટો વિષય છે. ભાજપે શું કર્યું છે ધવલભાઈ? શું કર્યું છે ભાજપે? જવાબ આપી દો. ભાજપે જે કર્યું છે ગુજરાતનું, તમે કાશ્મીરના ઉત્તર પ્રદેશના પહોંચી એમના સ્થળે છે 4G 5G નું આ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા આપણે આ ડિજિટલ ઇન્ડિયા થયું છે, તો એના દ્વારા આપણે આ ડિબેટ કરી શકીએ. રોજગારીની વાત કરો ને, સૌથી મોટું પ્રૂફ છે. નાગજીભાઈ વચ્ચે ના બોલશો, હું તમે બોલતા ત્યારે વચ્ચે નથી બોલ્યો. રોજગારી માટે કહું ના ના ના, આ ચર્ચાનો ઔચિત્ય ભંગ છે. રોજગારી તમે ચર્ચા, મને મારો જવાબ આપવા દો. આપણે તો 2G ના ટાઈમમાં કેવા કેમ થતા હતા જોઈ લીધા છે. અને 2G સ્પેક્ટ્રમ્સમાં તમારા જે મૌની બાબા હતા, જે બોલી પણ નતા શકતા, એ પ્રકારના તમારા તો તમે વડાપ્રધાનો આપ્યા હતા. અને રહી વાત અંગ્રેજોનું ચાપલૂસી કરવાની, તો પેલી લોર્ડ માઉન્ટ બેટનના પત્ની સાથે કોણ ફરતું હતું એ બધા આક્ષેપો મારે કરવાના રહેતા નથી. એ મારા સંસ્કાર નથી. અને કોણ ફરી રહ્યું હતું એ આપ બધા જાણો છો. અને ભારતની જનતા બહુ સારી પેઠે જાણે છે કોંગ્રેસે શું કર્યું ને ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું. એ દેશની પ્રજા, કડીની પ્રજા, વિસાવદરની પ્રજા અને ગુજરાતની પ્રજા ખૂબ સારી પેઠે જાણે છે. માટે જ અત્યારે મતદાન રૂપી જે કંઈ પણ આશીર્વાદ મળી રહ્યા છે, અમને મળી રહ્યા છે. તમારી પાર્ટીમાં 15 કરતા પણ ઓછા ધારાસભ્યો છે. એટલે તમારે આત્મમંથન કરવાની જરૂર છે. આત્મચિંતન કરો. આપ મોટા છો, વડીલ છો, અને એક ભાષાનું ઔચિત્યનું થોડુંક ઘણું જે કંઈ પણ રાખવાનું હોય એ પ્રકારે ભાષા બોલવી જોઈએ. તમે સીધે સીધા એમ કહી દો કે દેશભક્તિ નથી કરી કે રાષ્ટ્રપ્રેમ નથી, તો રાષ્ટ્ર સર્વોપરી સદા. અમારા માટે તો નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ અને સેલ્ફ લાસ્ટ છે. ધવલભાઈ, હવે સવાલ એ આવ્યો હતો કે ભાજપે ગુજરાતની જનતા માટે શું કર્યું? ધવલભાઈ, હવે સવાલ એ આવ્યો હતો કે ભાજપે ગુજરાતની જનતા માટે શું કર્યું અને રોજગારી કેટલા ગુજરાતની જનતાને મળી છે? આ સવાલનો જવાબ આપો. આક્ષેપો તો થતા રહેશે. અત્યારે કોંગ્રેસ તરફથી આપને એવો સવાલ આવ્યો છે કે ગુજરાતમાં ભાજપે શું કરી લીધું? મેં એમને કહ્યું કે ગુજરાતનો વિકાસ વિશ્વ ફલક ઉપર છે, પણ છતાં પણ કોંગ્રેસ તરફથી એ સવાલ આવી રહ્યો છે કે ગુજરાતને કયો વિકાસ થયો, ગુજરાતમાં કયા લોકોને રોજગારી મળી? તો હવે એનો જવાબ ભાજપે આપવાનો રહેશે. અત્યારે આ ઘડીએ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે 100 કરતા પણ વધારે યુનિકોર્ન સ્ટાર્ટઅપ ભારતીય જનતા પાર્ટીમાં થયા છે. યુનિકોર્ન સ્ટાર્ટઅપ એટલે કદાચ એમને ખ્યાલ નહીં હોય, હું થોડીક સારી રીતે વ્યાખ્યાન્વિત કરી આપું.
કે 1000 કરોડથી પણ વધારે ટર્નઓવર હોય ને એને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવામાં આવે, આદરણીય. અને એ યુનિકોર્ન સ્ટાર્ટઅપ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ઇનિશિયેટિવના કારણે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને આ પ્રકારના કેટલાય નવયુવાનોને પ્રેરિત કરી અને એમાં રહેલી જે કંઈ પણ ખૂબીઓને ઉજાગર કરી અને એને વેગવંતી કરી અને એને જે કંઈ પણ નાણાકીય લાભ આપી અને એ ઉદ્યોગ સાહસિકમાં ખૂબ સારી સાહસિક વૃત્તિ ડેવલપ થાય, ત્યારે આ પ્રકારનો ઉદ્યોગ ડેવલપ થાય એના માટે સરકાર એને પ્રોત્સાહન નીતિ પૂરી પાડે. માટે આવા લાખોની સંખ્યામાં સ્ટાર્ટઅપ શરૂ થયા. અત્યારે ટોટલ 24 લાખ સ્ટાર્ટઅપ અત્યારે આ ઘડી આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે દેશમાં પ્રવર્તમાન છે અને એમાં 100 કરતાં પણ વધારે યુનિકોર્ન સ્ટાર્ટઅપ. અમેરિકા, ચાઇના પછી ભારત વૈશ્વિક ફલક પર નાગજીભાઈ ત્રીજી ક્રમે છે. આ એક જ ઉદાહરણ, અને એ ઉદાહરણ પ્રસ્થાપિત થઈ શકે એમ છે. આ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની જે કંઈ પણ સાઇટ ઉપર આના આંકડા લઈ શકો છો. જી બિલકુલ ધવલભાઈ, અને આવા તો અનેક startup. જી હવે મહત્વનો મૂળ પ્રશ્ન આવે પાછા આપણા વિસાવદર અને કડી ઉપર. અત્યારે નવો પક્ષ તરીકે, નવા વિપક્ષની ભૂમિકા તરીકે આપને હવે આમ આદમી પાર્ટી મળશે એવું લાગી રહ્યું છે. વિસાવદરના જે રીતના પરિણામો આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીએ જે રીતનું કહ્યું હતું એ જ પ્રમાણે અત્યારે કદાચ પ્રજાએ વિસાવદરમાં તેના પર વિશ્વાસ મૂક્યો હોય તેવું લાગે છે. તો હવે આમ આદમી પાર્ટી સામે ટકવું એ ભાજપ માટે સહેલું છે, કારણ કે બહુ જ ક્લોઝલી ટક્કર અત્યારે વિસાવદરમાં જોવા મળી રહી છે. હજી સંપૂર્ણ ચૂંટણી ગણતરી જે કંઈ પણ રાઉન્ડ પૂરા નથી થયા. જે તે સમયે રાઉન્ડ આમ તેમ થશે. આપ રાહ જુઓ, સાંજના આપને આ ચિત્ર ક્લિયર થઈ જશે બેન. એટલે મારો સવાલ આપને એ જ હતો કે જે વિપક્ષ તરીકે કોંગ્રેસ આટલા વર્ષોથી આપ જોતા આવ્યા છો, હવે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી જો વિસાવદરમાં પગ પેસારો કરે છે અને આવનારા 5 વર્ષ પછી તમને કોંગ્રેસની જગ્યા પર વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી જોવા મળે છે, તો ભાજપનું વલણ કેવું રહેશે? તો ભાજપ માટે કેટલું અઘરું રહેશે? કારણ કે કોંગ્રેસ હંમેશાથી કહેતા આવ્યું છે કે આમ આદમી પાર્ટી એક ભાજપની બી ટીમ જ છે અને એટલા જ માટે ગુજરાતમાં આ બધું થઈ રહ્યું છે. જો એવું કંઈ નથી. ગુજરાતની જનતાએ હંમેશા બે જ પાર્ટીને સ્વીકારી છે, કોંગ્રેસ અને ભાજપ. આ બે જ પાર્ટીએ ગુજરાતની જનતાએ સ્વીકારેલી છે. ત્રીજી કોઈ પાર્ટી લગભગ ક્યાંય પોતાનું જેને કહેવાય કે થોડા સમય આવી ઉગી અને આજ્ઞાની જેમ જતા રહ્યા છે. ભૂતકાળમાં વરિષ્ઠ જેને કહેવાય કે મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય એવા વ્યક્તિઓએ પાર્ટીઓ ઊભી કરીને એમની પાર્ટીઓ પણ ખોવાઈ ગઈ છે. એટલે ગુજરાતની જનતા ખૂબ સજ્જન છે, ખૂબ બુદ્ધિશાળી છે, ખૂબ જાણકાર છે અને ખૂબ સારી રીતે ગુજરાતની જનતાને ખ્યાલ છે કે વિકાસ અને રાષ્ટ્રવાદને વરેલી પાર્ટીને પ્રેમ આપવો જોઈએ અને એ પ્રેમ આપી રહી છે ને અમે એની પ્રેમને અમે ફળીભૂત કરીએ છીએ અને એમની તમામ જનતાની જે કંઈ પણ અપેક્ષાઓને અમે સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ. જી નાગજીભાઈ, અત્યારે જે રીતના આ પરિણામો સામે આવી રહ્યા છે, ચોક્કસથી કોંગ્રેસ અહીંયા ઘણી જ હવે પાછળ જોવા મળી રહી છે. આના પરથી એવું નથી લાગતું કે જે વાતો આપણે ટીવીના માધ્યમથી કે અહીંયાથી લોકો સુધી પહોંચાડીએ છીએ, સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચાડીએ છીએ, કદાચ વધુ ખાટલા બેઠકો કરી હોત, કદાચ વધુ ઘરે જઈને અમુક વાતો, અમુક યોજનાઓ, અમુક માહિતી લોકો સુધી આપી હોત, લોકોની તકલીફો શું છે એ જાણી હોત, તો આજે પરિસ્થિતિ અલગ હોત. કદાચ આમ આદમી પાર્ટીની જગ્યા પર વિસાવદરની જગ્યાએ અત્યારે વિસાવદરમાં કોંગ્રેસ અત્યારે આગળ હોત. જો મેં પહેલાં કહ્યું એમ કે હજુ ઘણી બધી મતગણતરી બાકી છે. તમે ડિફરન્સ તો જુઓ નાગજીભાઈ, બહુ ડિફરન્સ હું જોઉં છું કે કડીમાં તમે જોઈ લો કે વિસાવદરમાં જોઈ લો, કોઈ પક્ષ એવું નથી કે 10,000થી આગળ છે. સ્વાભાવિક છે કડીમાં બંને વચ્ચે ટક્કર છે. ત્યાં ગાડી કોઈ સમીકરણ મેં કીધું વ્યક્તિગત સમીકરણ કામ કરી જતું એમ. ધવલભાઈની એક વાત મને યોગ્ય લાગી અને હું એને સમર્થન આપું છું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો. કોંગ્રેસ અને ભાજપ પ્રજા ગમે એને એકને જીતાડે છે, કે ગુજરાતની પ્રજા બહુ જાગૃત છે. અપક્ષને કે નાના પક્ષોને મત આપીને આપણો મત બગાડવો ન જોઈએ, એ ગુજરાતી પ્રજા સારી રીતે જાણે છે. ધવલભાઈની વાતમાં થોડું મારું સમર્થન છે. બાકી ધવલભાઈ જે બણકા ફૂંકે છે ને એમાં એક વાત એ નથી આવી હજુ રોજગારી, પાયાની રોજગારી એ કોમ્પ્યુટર યુગ સમજાવી રહ્યા છે. અરે ભાઈ મજૂરી વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એને જરૂર છે. તમારા કોમ્પ્યુટર યુગના તમે આંકડા સમજાવીને ગુમરા ડિબેટમાં પ્રજાને ક્યાં કરો છો?
આ શું પ્રજા કોમ્પ્યુટર યુગની પ્રજાને આપણે તમે આંકડા સમજાવી દીધો. જે લેબર વર્ક છે, જે નીચેની પ્રજાને જરૂર છે સરકારોની, હું મારી કોંગ્રેસની સરકારો તો હું આ જ વાત કરવાનો હતો કે આ કાંઈ કેપિટલ ન્યૂઝની અંદર બેસીને આપણે કોંગ્રેસ ભાજપના મત નથી મેળવી લેવાના, પણ સાચી વાત કરીએ તો દર્શકોને ગમે કે ના અમારા ગરીબ મધ્યમ વર્ગને ઊંચા લાવવાની આ સરકાર વાત કરી રહી છે. આ જે વાત કરે છે એ માત્ર ને માત્ર એમના દાતા અને ઉદ્યોગપતિઓના આંકડાઓ બતાવી રહ્યા છે ધવલભાઈ. પ્રજાની કોઈ ચિંતા બેન નથી આમાં. હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ પેટા ચૂંટણી છે, આમાં કંઈ શાસન જતું નથી રહેવાનું. હજી પણ પ્રજા માટે કાંઈક વિચારવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ, કારણ કે જેમને 5 વર્ષમાં જે ચૂંટીને સરકાર ગાંધીનગર અત્યારે બેઠેલી છે એ નીચેની પાયાની વસ્તુ અમે કહીએ છીએ વિપક્ષ તરીકે, અમારી જ્યાં જરૂર પડે ત્યાં કહો અમને. અમે એમ કહીએ છીએ પ્રજાના હિત માટેની વાત હોય એમાં કોંગ્રેસ ક્યારેય પણ પીછેહટ નથી કરતી. અમે ભાજપને કહીએ છીએ કે એવી રોજગારીની સારી યોજના લાવો તો અમારા શક્તિસિંહ ગોહિલ કે અમિતભાઈ ચાવડા બી તમને કહેશે કે ભાઈ આમાં અમે સંમત છીએ. પણ તમે ખાલી કોમ્પ્યુટર અને તમારા 5 ઉદ્યોગપતિની વાત કરો ને એ પ્રજાને નથી ગમતી. નાગજીભાઈ, જો કદાચ આવી એકલી કમ્પ્યુટર યુગની જ વાત થતી હોત તો આજે પ્રજા ભાજપને એટલા બધા ખોબલે ને ખોબલે મત ન આપતી હોત, કારણ કે ગામડાની પ્રજા પણ ભાજપને હવે પડખે ઊભી રહી છે એવું લાગી રહ્યું છે આ પરિણામો પરથી. તો ધવલભાઈ, આપ કંઈ કહેવા માંગી રહ્યા હતા? જી ચોક્કસપણે બેન, કોમ્પ્યુટર યુગ પણ સાથે આ યુનિકોર્ન સ્ટાર્ટઅપ એમને રાતોરાત નથી આવી ગયા, અને એ કેટલી સારી રોજગારી આપે છે અને કેટલા ઘરોના ચૂલા ચલાવે છે એ આપ પણ સારી રીતે જાણો છો, હું પણ સારી રીતે જાણું છું. નાગજીભાઈ કદાચ કોઈ વિશેષ પ્રકારના ચશ્મા પહેરીને બેઠા હશે એટલે એમને નહીં ખ્યાલ આવતો હોય. એમને એમ રાતોરાત 1000 કરોડથી ઉપરનું ટર્નઓવર યુનિકોર્ન સ્ટાર્ટઅપ ન કરી શકે. એના માટે કેટલો ખંત જોઈએ, કેટલી એકબીજાને સહકારની અપેક્ષા હોય, અને સરકારે એ વ્યક્તિને કેટલું સહકાર આપ્યો ત્યારે એ આ પ્રકારના ઉદ્યોગો આ પ્રકારે વિકાસ કરી શકતા હોય છે. ક્લિનિકલ રિસર્ચ હોય, ઝોમેટો હોય, સ્વિગી હોય, ઉબેર હોય, ઓલા હોય, સ્માર્ટ ટેક્સી હોય, આવા રેપિડો, પોર્ટર જેવા અનેક સ્ટાર્ટઅપ આપણે આ જોઈ રહ્યા છીએ. ભૂતકાળમાં કયા સમયે આ પ્રકારના સ્ટાર્ટઅપ જોયા હતા કે આ પ્રકારના જે ચેના બ્રિજ જોયો એવો કે અટલ ટનલ આપણે ક્યારે જોઈ? એટલે કેવું છે કે વિકાસની વાતો તમે કહો છો સ્વીકારવી નથી એમણે, એટલે એક મન બનાવીને આવ્યા છે ને વિપક્ષે જે એમને કીધું હોય રાજીવ ગાંધી ભવનમાંથી આટલું જ બોલવું એટલે એટલું શીખીને આવ્યા, અને વિરોધ એ સમજી શકાય છે એક વિપક્ષની નીતિ પ્રમાણે. પણ જનતા જનાર્દને સાચા અર્થમાં સમજેલી છે અને જનતા જનાર્દન અટકાવી રહીશું. આપણે સમયનો અહીંયા અભાવ છે એટલે આપણે અટકાવી રહીશું. અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ આવી રહી છે વિસાવદરમાં 9 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી 2478 મતથી આગળ ચાલી રહી છે. વિસાવદરમાં 7 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 702 મતથી પહેલા આગળ હતા, અને હવે આમ આદમી પાર્ટી 2478 મતથી 9મા રાઉન્ડના અંતે આગળ જોવા મળી રહી છે. નાગજીભાઈ અને ધવલભાઈ, આપ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પરિણામોની ચર્ચા કરી રહ્યા છે. પરિણામોની તમામ પળની વિગત ન્યૂઝ કેપિટલ આપણા સુધી પહોંચાડતું રહેશે. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.